અમારા ગામની અંદર પોતપોતાના નિશાન પાડેલા હોય. અચ્છા. ગામની અંદર પણ ક્યારેક નાની પાડી ખોવાઈ જાય ને તો એકબીજાને અત્યારે વર્ષો ઉપર સંપર્ક થાય છે. અચ્છા. કે તમારી પાડી અહીંયા હતી, આ નિશાન વાર અહીંયા હતી. હા, એટલે સમજી લો કે કોઈ બી ગામ હોય, ગામનું નિશાન હોય કે પ્રોપર ધણીનું નિશાન હોય? ધણીનું પહેલા લોકો જૂના જે હતા એ ગામનું નિશાન રખતા હતા. અમારા ગામમાં જે હતો આપણે આ ગોગલ ચશ્મા છે ને, હાજી, એ સરાડાની ચશ્મા ઉપર ભેંસ ઓળખાય. 50 ભેંસોની અંદર એક ટોકરાવાળી ભેંસ હોય, 1 લીટર. હા, 1 લીટર હોય. એમનું પણ સાઉન્ડ અલગ અલગ હોય. ગામની અંદર ભેંસોના અલગ અલગ સાઉન્ડ હોય. અચ્છા. એ જે ટોળો 50 ભેંસોનું હોય એમાં જે ટોકરો બાંધેલો હોય એ એના સાઉન્ડ ઉપર જાય. કોઈ સાઉન્ડ વગર સમજી લે કે રોંગ નંબરમાં કોઈ સાઉન્ડ મેચ થઈ ગયું, બીજા ભેંસો ભેગી જતી રહે, તો એમનું સેટઅપ ન થાય. એ ફરીને ભેગી વાલી આવે. પણ જે સાઉન્ડ વાળી હોય એ સેટઅપ કરી કે મારો સાઉન્ડ આ છે, ત્યારે આને તમે ઉભો કરો, એની પાછળ બધી ઊભી થઈ જશે. ઓકે. જો આનું સાઉન્ડ અલગ હોય. હા, આ રહ્યું તમારું મેન લીડર. હા મિત્રો, આ સમજી લો કે આ બધું ફ્રી ગ્રેઝિંગ કરશે, બધું ફ્રીમાં ભેંસો ચરવા જશે. આ ભેંસ એનો મેન લીડર આવ્યો છે, સરપંચ આવ્યો છે. જ્યાં આરી ડગલા ભરશે ત્યાં બધી જશે. મિત્રો નમસ્કાર, રામ રામ. મિત્રો, આપણે આજે બન્ની વિસ્તારમાં આવ્યા. ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે કે બન્ની સાહેબ શું થાય, તમે ઘણા બધા કે વિડીયો બનાવશો, બાકી વાસ્તવમાં બન્ની નસલ છે શું, એની અંદર એવી શું ખાસ વિશેષતા છે, કેટલું દૂધ આપે છે, એની એ જે જાત છે ને એનામાં શું એવી ખાસ ગુણ છે જેના હિસાબે બન્ની એમ કે વધારે વખણાય છે. અને બન્નીને સમજી લો કે પકવા માટે કેટલી મુશ્કેલાતો હોય છે. સમજી લો, બન્ની ભેંસ બનાવી હોય ને તો ખૂબ કઠિન છે. અને વાસ્તવમાં એ ભેંસ બનાવવા માટે કેટલું સ્ટ્રગલ કરવું પડે છે જીવનમાં. આ જે આનો જે માહોલ છે ને એ તમે જોઈને તમે સમજી જશો. અને એમના આપણે મોઢે સાંભળીશું. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. ફોલો અને સબસ્ક્રાઈબ કરવું ન કરવું તમારી મરજી છે. બસ એક સારી કોમેન્ટ મારી દેજો. અને તમારી સ્થાનીય પશુ કયું છે ને તમને કઈ નસલ પસંદ છે એના વિશે તમે કોમેન્ટ મારો. ચાલો તો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. સાહેબ નમસ્કાર. નમસ્કાર. હા, પહેલા આપણું પ્રોપર આખું નામ અને તમારું એડ્રેસ જણાવી લો. મારું નામ છે રસુલ જત, સરાડા બન્ની વિસ્તારમાંથી બોલું છું. જી. એટલે હું પોતે માલધારી છું. પોતે માલધારી? બન્નીમાં 200 ભેંસો છે. બન્નીમાં જે રહેવા વાળા તો બધા માલધારી જ છે? બધા માલધારી. એમનો મેન મુખ્ય બિઝનેસ, મુખ્ય આશય, મુખ્ય જે છે એ બધું બન્ની પશુ જ છે. સમજી લો, પશુ જ છે. એટલે સાચા માલધારી તમે? અમે સાચા માલધારી. હા. આવ્યું લોકેશન ક્યાંનું છે? આવ્યું જે સ્થાનિય જગ્યા રહી? આજે અમારો જયારે વરસાદ પડે ને ચોમાસામાં અમે 4 મહિના રહી. અહીંયા થલ્લાવાંડ છે. હાજી. ગોરેવાલી ગામની બાજુમાં થલ્લાવાંડ કહેવાય. રાઈટ. અમારા પરદાદા અહીંયા રહેતા હતા. 4 વર્ષોથી થલ્લાવાંડમાં રહેતા હતા. જી. એટલે વરસાદની સિઝનમાં તમારું જે જમીન બધી નીચાણ વાળી છે? નીચાણ વિસ્તાર, આ ઉપરનું વિસ્તાર છે. એટલે અહીંયા થલ્લામાં રહીએ અમે. સમજી. એટલે અહીંયા પાણીનો એટલો બધો ભરાવ નથી? પાણી ભરાવ નથી કરતો. બાકી ત્યાં આગળ હાલમાં પાણી ભરેલું જ છે બધું? ગામમાં છે પાણી અત્યારે. એટલે એમ એટલું બધું એમ લિમિટ બહારનું પાણી હોય છે એટલે તમારે અહીંયા આવવું પડે છે? અહીંયા આવવું પડે. ત્યાં 5 ફૂટ પાણી ભરાય છે. સરાડાની અંદર 5 ફૂટ પાણી ભરાય. પછી ત્યાં કાચો રસ્તો છે. બહુ પશુઓ ને બાળકો હેરાન થાય એના કરતા અમે રોડ ઉપર આવતા રહીએ. રાઈટ. કેમ કે બાજુમાં રોડ છે. વરસાદ ઘણું થાય એટલે અમે બહાર જતા રહીએ. રાઈટ. તો એનો મતલબ એ છે કે ત્યાં આગળ પાણી વધારે ભરાય છે, એના હિસાબે તમારે સ્ટ્રગલ વધારે કરવી પડે. એમ કે મુશ્કેલાતો વધારે હોય છે. મુશ્કેલ બાકી પાણી વધારે છે ત્યાં આગળ તો પશુઓને ચરવા માટે કઈ વ્યવસ્થિત થોડું ત્યાં ન થાય ને. પછી ત્યાં શું થાય છે, કલ થાય છે. અત્યારે આ થલ્લા જે વિસ્તાર છે ને અહીંયા બહુ મીઠા ઘાસો થાય છે. અચ્છા. એટલે દૂધ પણ સારું થાય પશુઓમાં અહીંયા. અચ્છા. ફેટે વધે, દૂધ સારું થાય પશુ. અચ્છા. કેટલા કિલોમીટર થાય અંતર આપણું? અહીંયાથી 5 કિલોમીટર છે તમારું ગામ. 5 કિલોમીટર. 5 કિલોમીટર. 5 કિલોમીટર. સમજી ગયા. તો આપણી પાસે કેટલી ભેંસો છે ટોટલ? અત્યારે મારા કને 200 ભેંસો છે. તમારી પાસે 200 ભેંસો? 200 ભેંસો છે. ખૂબ સરસ. જો મિત્રો, હવે તમે આ બંને વિસ્તારમાં આવશે તો હરેક પશુપાલક છે એમની 50, 100, 200 આ બધું સામાન્ય સમજી લો. હવે નાના સમજી લો કે 20 થી 25, 50 ભેંસો વાળા ને સમજી લો કે આપણે જે બનાસકાંઠામાં જે 10-15 ભેંસો જોવા મળે એને નાનો ફાર્મ કહો આપણે. સાહેબ, થલ્લાવાંડમાં ખાસિયત એ છે કે અમે પોતે ભેંસોમાં માણસ ન જાય ને પોતે ભેંસો ચરવા આલી જાય. અચ્છા. 6 કિલોમીટર પોતે ચરીને પાછી આવે. અચ્છા. વાડી વિસ્તાર હોય એટલે પશુઓને બાંધવું પડે. અહીંયા 200 કે 400 ભેંસો મૂકો, પોતે હાલી જાય, પોતે પાછી આવે ઘરે. રાઈટ. માણસ ની કઈ જરૂર ન પડે. બંને વિસ્તારમાં એ ખાસિયત છે. રાઈટ. જો મિત્રો, તમે જ્યાં નજર નાખશો આ બધું જે વિસ્તાર છે આખો જંગલ છે. સમજી લો ત્યાં આગળ બાવળ છે. સમજી લો ત્યાં શરૂઆતમાં અહીંયા
જે રણ છે ને રેગિસ્તાન, જે મીઠાનો પ્રભાવ વધારે થતો હતો ત્યાં એ ટાઈમે સોનિયા ગાંધી કઈક અહીંયા આ બધા બાવળનું રોપણ લોકો કરેલું. તો કહેતા હોય કે સોનિયા ગાંધી 1967 ઉપરથી બીજ નાખ્યો હતો, Right. એટલે રણ હેલિકોપ્ટર વિસ્તાર દ્વારા. તો એમાં બીજ નાખી બાવર થાય, હમ. પછી એમાં કઈક ઘાસ થાય, જમીન ઘાસ થાય. સુધારે એટલે. રાઈટ, એટલે સમજી લો કે ઘાસચાર એટલે હવે કોઈ બી વસ્તુ જે આગળ વધ્યું હોય ને, બાવળ હોય અથવા કોઈ બી ઘાસચાર હોય. બાવરના લીધે અત્યારે ઘાસ બહુ ઓછો થાય છે, અચ્છા કેમ કે આ ગાંડો બાવર છે વધે છે ત્યાં ઝેરીલી જમીન થાય છે, અચ્છા, એટલે આ બાવળના હિસાબે તમને એમ થોડુંક બહુ સમસ્યા રહે. મુશ્કેલી પડે છે, ભેંસોના આચર જાય, હા. પછી ત્યાં ઘાસ બહુ ઓછો થાય છે, આ ગાંડો બહુ ફેલાય છે બનીમાં. અચ્છા, હવે આ તો સમજી લો કે અનલિમિટેડ ફેલાય, અલ્યુમિનિયમ આપણે ગમે એટલો કાપે ને. પછી તો એનો લોકો શું ઘેરાવો. કરે, અહીંયા કોલસા બનાવે. અચ્છા, અમારા જ માલધારી જે માણસો હોય, મજૂર લોકો જેના કને પશુ ઓછા હોય, હમ, એ લોકો જતા રહે મજૂરી પર, ગાંડો બાવર કાપે હમ, ને અમારી જંગલની સફાઈ થાય, બંનેમાંથી ગાંડો બાવર ઓછો થાય, હમ, એ લોકોની મજૂરી થાય, મજૂરી થાય કેમ કે એટલે બીજી કોઈ કંપની નથી અહીંયા. આજીવિકા ચાલી જાય. હા, પશુપાલન હવે સમજી લો કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે કે બંની ભેંસ અત્યારે માર્કેટ ડિમાન્ડ, જે લોકોની જે શોખ છે અને જે એનું જે રૂપ છે, કેરેક્ટર છે, એની શિંગ ગોળા, એમનું જે શિંગ છે, અને શિંગડા બહુ સારા એવા રૂપાળા હોય, એનું મોઢું એકદમ નાનું હોય, અત્યારે જો દેખાવમાં બહુ મહેસાણા સારું હોય. સાઈડના જે રબારીઓ આવે છે ને, એ બંને ભેંસ જે થાકેલી હોય એ પણ રબારી લે છે, કેમ કે બંનેની ભેંસની ખોરાક કરો હમ, ત્યાં વધશે, તબેલાની ભેંસ બંનેમાં નહીં વધે. રાઈટ, 100%. અત્યારે 1 કિલો દૂધ છે, મેં રબારીને પૂછ્યો તમે નબળી ભેંસ કેમ લીધી, હમ, કે બંનેની ભેંસ આપણે લઈએ હમ, ત્યાં ખોરાક કરીએ, બંનેની ભેંસ વધશે, તબેલાની ભેંસ નહીં વધે. નહીં વધે, રાઈટ વાત છે, અમે અહીંયા લાવીએ છીએ બહારની ભેંસ, તો પણ લોકો ઓળખી લે કે આ બંનેની ભેંસ નથી, રાઈટ. કેમ કે અમે રાખતા નથી બહારની ભેંસ. એટલે એનો મતલબ એ છે કે અહીંયા એટલું બધું તમે પશુઓને આહાર જે આપણે બસ, દાણો પણ એટલો બધો એમ કે સંતુલિત નથી હોતો. તુલસી શું મુખ્ય એમ કે પશુઓનો મુખ્ય જે ખોરાક હોય છે ને, જે દૂધના પશુઓનો, એ શું હોય છે? એ ભૂસો હોય છે, આ ઘઉંનું ભૂસો હોય હા, ને ખોળ થોડું નાખી દે એટલે એમનું પેટ ભરાવ થઈ જાય. અત્યારે ચોમાસામાં સમજી ગયા. ઉનાળાની અંદર ત્યારે 10 કિલો આપવું પડે, અત્યારે 2 કિલો આપે, કેમ કે 8 કિલો વધે એ અમારો ઘરનું બિઝનેસ થઈ જાય. અત્યારે અમે ઘરમાં પેમેન્ટ રાખીએ, Right. ફરી ઉનાળે એમને જ ખાવડાવીએ અમે. રાઈટ, એટલે અત્યારે સમજી લો કે ઘાસચારો અહીંયા છે, પશુઓ માટે થોડુંક તમે. થોડો આપવું, કેમ કે એ ઘર ઓળખે, રાઈટ. ઘર ઓળખે કે મારો ઘર અહીંયા છે. બંનેની ભેંસની એક ખાસિયત છે, અમે અહીંયા થલાવાનમાં આવીએ ને, પેલા ભેંસોને માણસને જેવી રીતે પરિચય આપે છે એવી રીતે ભેંસને પરિચય આપીએ અમે અહીંયા, અચ્છા, કેમ કે ભેંસને ઓળખાઈએ, એમના બચ્ચા અહીંયા બાંધીએ. જો મિત્રો, આ બધા હવે અત્યારે ભેંસો જંગલમાંથી આવી ગઈ છે અને બધી ભેંસો જે દૂધણી હોય એમના દૂધ નીકળી ગયા છે. પોતે હાલી જશે હવે હવે, ક્યારે જશે? 6 વાગે નીકળી જશે, સવારમાં 6 વાગે આવશે. 6 વાગે નીકળી જશે, હા, એટલે અત્યારે ઓટોમેટિક નીકળી જશે. ઓટોમેટિક માણસ વગેરે હાલી જશે. એટલે તમારે ઊભી કરવી પડશે કે જતી રહેશે? ઊભી તો એક જણાને કરવી પડે, કેમ એક જણા ઊભી કરે. કાસમાં બેઠી જાય, થાકી ગયો, 12 કિલોમીટર જતી હોય ને, એ તો થાકી જ જાય ને, રાઈટ. એટલે આખી રાત ચરશે પછી? આખી રાત ચરશે. એટલે પછી આખી રાત એટલે સમજી લો કે એ ધરાઈ ગયા ને, ઘાસચારો ખાઈને ફૂલ ધરાઈ દે, પછી ત્યાં આરામ કરી લે. 1-2 કલાક તો સ્ટોપ કરે, એ લોકો આરામ કરે ત્યાં. હા, એને અમે કહીએ જોક, જંગલમાં ભેંસ જોક આપે, પછી એમને આરામ હોય, પછી જોક દઈને પાછી નીકળે ગામ બાજુ, રાઈટ. પછી યાદ કરે કે મારું ઘર આ બાજુ છે, 6 વાગે અહીંયા પહોંચી આવશે. અચ્છા, તો જે રાતે જે તમે જશો, આ ભેંસો બધી રાતે જંગલમાં જશે, એ ટાઈમે કોઈ માણસ તો ભેગો નહીં હોય ને? ના, બંનેની અંદર કોઈ નથી જતો, એ ભેંસ બંનેની છે ને, એને જેને ઠીક લાગે અહીંયા ખાવા હાલી જાય. તમારી ઓમાં મેન પ્રમુખ કઈ છે? મોનિટર? મેન જે અમે ટોકરો બાંધીએ છીએ ને, હા, એ મેન હોય, એ આગળ વગાડતી જાય, એ ક્યાં છે એ ભેંસ? આમાં બધી પાછળ એની પાછળ આવે. આમાં કઈ છે? 50 ભેંસોની અંદર એક ટોકરાવાળી ભેંસ હોય. એક લીડર? હા, એક સરપંચ. લીડર હોય, એમનું પણ સાઉન્ડ અલગ હોય. ગામની અંદર ભેંસોના અલગ સાઉન્ડ હોય. અચ્છા, એ જે ટોળો 50 ભેંસોનું હોય, એમાં જે ટોકરો બાંધેલો હોય, એ એના સાઉન્ડ ઉપર જાય. કોઈ સાઉન્ડ વગર સમજી લે કે રોંગ નંબરમાં કોઈ સાઉન્ડ મેચ થઈ ગયું ને બીજા ભેંસો ભેગી જતી રહે, તો કોઈ? એમનું સેટઅપ ન થાય, એ ફરીને ભેગી વાલી આવે. પણ જે સાઉન્ડ વાળી હોય, એ સેટઅપ કરી કે મારો સાઉન્ડ આ છે, એની પાછળ બધી જાય. રાઈટ. આમાં તમારું જે મેન સરપંચ કયો છો? આમાં મોનિટર, લીડર? મેન લીડર હશે. હા, લીડર આ જોઈ લો. એ જે ટોકરો વગાડશે, એની પાછળ બધી, અત્યારે આને તમે ઉભો કરો, એની પાછળ બધી ઊભી થઈ જશે. ઓકે. જો આનું સાઉન્ડ અલગ હોય. હા, આ રહ્યું તમારું મેન લીડર. હા મિત્રો, આ સમજી લો કે આ બધું ફ્રી ગ્રેઝિંગ કરશે, બધું ફ્રીમાં ભેંસો ચરવા જશે. આ ભેંસ એક એનો ઊભી મેન થશે લીડર એટલે- આવ્યો છે, સરપંચ આવ્યો છે, જ્યાં આરી ડગલા ભરશે ત્યાં આ બધી જશે.
આ બે સમજી લો કે મોટી ખાઈમાં પડે તો બધી પડવું પડે. હા, લીડર આ જ છે. લીડર આ રીત છે. ગામ જયારે રિટર્ન થશે હા, પછી આ લીડર ની પાછળ બધી ભેંસો થશે. અચ્છા. એટલે આમાં આ બીજી ભેંસોને એલર્ટ કરે ખરું આમ કે ના કે આપણે ખરાબ અલગ ના, દિશામાં જ્યાં છે? કોઈ દિશા ન કરે. અમને ખબર હોવી જોઈએ કે કાયમી ભેંસ ઘરે આ આવે છે મેન હા હા, જૂની ભેંસ, એમાં અમે ટોકરો બાંધી દઈએ કેમ કે એ ઘરે આવતી હોય, રાઈટ. પછી બધી એની પાછળ પાછળ બધી આવે. અચ્છા. એટલે જે બીજી બધી જે ભેંસો છે ને એની સમજણ શક્તિ અને આની સમજણ શક્તિ બધા કરતા અલગ હોતી છે. અલગ હોય છે. એમાં એના કરતા બહુ સારો દિમાગ હોય છે. અચ્છા. કેમ કે બધાને લાવવું ને હા હા, પાછળ પાછળ. રાઈટ 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 રાઈટ. તો જુઓ મિત્રો, આ પણ એક આ બંને નસલની એક ખાસિયત છે. સમજી લો કે ફ્રી ગ્રેઝિંગ કરે એટલે મોસ્ટ ઓફ અત્યારે જે પશુઓ જે જંગલમાં ચરવા જાય છે બધું ફ્રી ગ્રેઝિંગ, એટલે કે કોઈ એમાં ખર્ચો હોતો નથી. પણ એનું મુખ્ય રીઝન એક આરી હોય છે કે જે મેન લીડર ભેંસ હોય ને એ જ્યાં જ્યાં એ બધી ભેંસોને દોરે એની પાછળ જ ત્યાં ત્યાં બધી જાય. જો આ જોઈ શકો છો તમે, અદ્ભુત. સાહેબ આ બંને ભેંસ કેવી હોય, મજબૂતાઈ કેવી હોય? બહુ મજબૂત હોય. ઉનાળામાં, ગરમીમાં, બધી છે, આ ચોમાસામાં બધી રીતે સારી મજબૂત હોય ભેંસ. સમજી લો કે ગરમી ગમે એટલી હોય, ગમે એટલી હોય, 12 માસ બંનેની ભેંસ એવી જ હોય. ગમે 12 મહિના દોવા દે ને 12 મહિના એવી જ એવી હોય. Right. એક દી ખાવાનું ન હોય તો ચાલે, બીજા દી ગુજારિશ કરી લે. રાઈટ. આપણું સમજી લો કે મુખ્ય આ છે પશુપાલન. અત્યારે જો બંનેની જે દૂધ વગરની ભેંસો છે એ તો અમે જંગલમાં મૂકી આવે, 3 મહિના નો આવે કેમ કે અમને દૂવી નથી, એમને મૂકી દે. એટલે ત્યાં આગળ કોઈ માલધારી ભેગો હોય ખરો? ના, કોઈ ન હોય. મારી ભેંસો અત્યારે 50 ત્યાં છે, એટલે પોતે ત્યાં ત્યારે અમને જયારે જરૂર પડશે ત્યારે અમે તેડી આવશું. રાઈટ. એવી કોઈ સમસ્યા રહે ખરી કે સમજી લો કે આ જંગલ છે, કોઈ એવો માણસ આવીને આ ભેંસું સમજી લો કે તમે તો પશુ પાછળ હોતા નથી, કોઈ ભરીને લઈ જાય? એ હજી સુધી બંનેની અંદર નથી થયો. રાઈટ રાઈટ રાઈટ. અમારા ગામની અંદર પોતપોતાના નિશાન પાડેલા હોય. અચ્છા. ગામની અંદર પણ જી પોતપોતાના નિશાન પાડેલા હોય. ક્યારેક નાની પાડી ખોવાઈ જાય ને તો એકબીજાને અત્યારે વર્ષો ઉપર સંપર્ક થાય છે. અચ્છા. કે તમારી પાડી અહીંયા હતી, આ નિશાન વાર અહીંયા હતી. હા. એટલે સમજી લો કે કોઈ બી ગામ હોય, ગામનું નિશાન હોય કે પ્રોપર ધણીનું નિશાન હોય? ધણીનું. પહેલા લોકો જૂના જે હતા એ ગામનું નિશાન રાખતા હતા. અમારા ગામમાં જે હતો આપણે આ ગોગલ ચશ્મા છે ને, હાજી, એ સરાડાની ચશ્મા ઉપર ભેંસ ઓળખાય. અચ્છા. અત્યારે આ જમાનાના લોકો થયા ને એ પોતપોતાનું નામ રાખે, કેમ કે RS, RM એ બધા પોતપોતાના હવે નામ પાડે છે. કેમ કે ઓલો એક જ દાગ પડે છે, નિશાન. રાઈટ. હવે બીજા નાના બાળકો તો ન ઓળખી શકે, હવે પોતપોતાનું અલગ નિશાન કરે એટલે આપણે ઓળખી લઈએ. અચ્છા. તમારું આમ જીવન કેવું છે? જીવન બહુ સારો છે. જો લાઈટ વગર, પાણી વગર અમે બેઠા છીએ. લાઈટ પણ નથી? લાઈટ નથી, પાણી પણ નથી. રાત્રે મચ્છર ખાય છે તો પણ અમે પશુઓ માટે બેઠા છીએ. ઓહો. તો પછી આ મોબાઈલ ચાર્જિંગ કરવું? એ તો અમે અહીંયાથી ગામડાઓમાં જઈએ મોબાઈલ ચાર્જ કરવા માટે. અચ્છા. બીજું કોઈ વ્યવસ્થા નથી? કોઈ વ્યવસ્થા નથી. રાત પડે એટલે અહીંયા અંધારું હોય? અહીંયા અમે પોતાનું રૂપિયાનું પાણી ખર્ચીને લાવીએ છીએ. અચ્છા. જો મિત્રો, મુશ્કેલાત શું કહેવાય, બંને ભેંસો પકવી હોય ને તો કેટલી બધી તકલીફો હોય છે, તમે જોઈ શકો છો. આ ભેંસો અત્યારે સમજી લો કે આરામ કરે છે. તમારા ખીલે તમારા માઇક ચાલુ છે. તમારા ખીલે જ્યારે બંને ભેંસ આવે ને અને તમે 8 લીટર 10 લીટર દૂધ નીકાળો એટલે અમે કહો ભાઈ અમારી બંને આટલું દૂધ આપે છે, પણ વાસ્તવમાં જે બંનેનું જે જીન છે ને અહીંયા તૈયાર થાય છે, અને જે બંનેને વાસ્તવમાં જે નામ આપવાવાળા લોકો છે ને કેટલી સ્ટ્રગલ કરે છે તમે જોઈ લો. સમજી લો કે એક જેમ મનાડી પોચ ઘર જે બચ્ચા ફેર્યો ને એવી રીતે આમને આખા વર્ષની અંદર કઈ જગ્યા ઉપર એમને રહેવા જવું પડે. ઘર મૂકી દે, બહાર મૂકી દે. જે નાના જે ભૂલકાઓ છે, છોકરા છે, એમને ભણવામાં પણ ઘણી બધી. અત્યારે જો 2019માં અમે સાણંદ બાજુ જતા રહ્યા હતા, કેમ કે પશુઓ માટે ગયા હતા. કચ્છમાં ચરવાનું ન હતો, પછી સાણંદ, અમદાવાદ એ બાજુ જતા રહ્યા હતા અમે. અચ્છા. ત્યાં અમે લઈને ખાવડાવતા હતા. અચ્છા. અત્યારે પણ લુકસારમાં અમે બહુ બધો ખાવડાવ્યો ભેંસોને. અચ્છા. આપણે ભેંસો જંગલમાં કેટલું દૂધ તમે જોયેલું ના કે પ્રોપર આ જંગલ ઉપર ચરાઈ રહી છે, બાવળિયાના આ બધી પડિયા ખાય છે, કોઈ ઘાસચારો ચરે છે, અને કેટલું તમે દોયેલું છે તમારા હાથે? નરી આંખે તમારી ભેંસોમાં તમે કેટલું? ઓછામાં 15 લીટર દોવાય છે ચોમાસામાં. તમે 15 લીટર 2 ટાઈમ દોવાય છે, વધુમાં વધુ. બાકી કોઈ એક્સ્ટ્રા બીજી કેર નહીં મિત્રો. સમજી લો, એક્સ્ટ્રા કેર એનો મતલબ એ રહ્યો છે કે એક રાતમાં આવ્યું કેટલી, એમ કે 24 કલાકની અંદર કેટલા કિલોમીટર ફરતી છે? 12 કિલોમીટર. 12 કિલોમીટર. 12 પણ ફરી દે, 10 પણ ફરે, અથવા 15 પણ ફરી લે. 15 ફરે.
જેટલા સુધી સારો ઘાસ મીઠો હોય એટલા સુધી ભેંસ જતી રહે ફરવા માટે. હવે મિત્રો સમજી લો કે હવે આટલું ભેંસ ચરે અને એની જે એનર્જી છે ને, જેનું જે શક્તિ છે ને, જેની તાકાત છે ને, એ ખબર થઈ જાય, થાકી જાય. થાકે એકોરા ચારો ન હોય, એકોરા એનું જે સંતુલિત આહાર ના હોય ને, એના હિસાબે એનાની અંદર અશક્તિ હોય અને 15 થી 20 કિલોમીટર ફરીને આવે, 10, 15, 20 કિલોમીટર ફરે, એ પણ થાકેલી હોય, છતાં પણ અહીંયા આવીને બધી ભેંસ ને મજા આવે 12 કિલોમીટર ફરે. એટલે અમે અહીંયાથી ગુજરાત મોકલીએ છીએ. તંબેલામાં લોકો શું કે આ બીમાર પડી ગઈ, બીમાર નથી પડી. બંનેની ભેંસ ને વોકિંગ જોઈએ, 12-15 કિલોમીટર રોજનું જોઈએ, શેરિંગ જોઈએ, શેરિંગ જોઈએ, વોકિંગ મેન. છતાં પણ 15-16 લીટર દૂધ આપે છે. હવે અત્યારે તમને જે ભેંસોના જે પાછલા જે સ્ટ્રક્ચરમાં જે તમને થોડો જે હાડકા દેખાય છે ને, તો જંગલમાં કાંટા વાગે. ના હાડકા એટલે થોડોક એમ કે આ એટલો સંતુલિત આહાર નથી મળ્યો ને, પૂરતો ખોરાક, એના હિસાબે આ હાડકા દેખાય છે. બાકી જે સમજી લો બનાસકાંઠામાં જે અત્યારે 8 લીટર દૂધ આપે, અમારે ત્યાં આવીને કેટલું દૂધ આપે? એ તો 15-17 લીટર ઉપર પહોંચી જાય. એમ નથી કરવું, જે 8-16 લીટર આખા દિવસનું દૂધ આપે, 16 લીટર આપે છે. તો બનાસકાંઠામાં અમારી સેવામાં કેટલું આપે? તો 5-7 લીટર જેવું વધી જાય. 5-6 લીટર એટલે જે ખોરાક કરે અમારો 16 લીટર થાય, 18-20 લીટર તો આપે, 18-20 લીટર આપે. પછી જે નસલ ઉપર જાય, નસલ ઉપર જાય. જો અત્યારે આપણે જે ભેંસોમાં જે બધા દૂધ છે, ક્યાં જાય છે દૂધ? અત્યારે અમે ડેરીમાં ભરાઈએ છીએ. કઈ ડેરી લાગે? શરદ ડેરીમાં. શરદ ડેરી. અત્યારે 9 ફેટ જેવું અમારું દૂધ આવે છે. એટલે ટોટલ બધી ભેંસોને 9 ફેટ આવે છે? હા, 9 ફેટ આવે. રિયલી કહો છો? 9 ફેટ. એટલે અત્યારે બધા વીઆર બધા જે વીઆર જ્યારે થયા ત્યારે ફેટ ઓછો આવે છે. અત્યારે બધા બાખડ છે, જે વીઆઈલી છે તાજી, એનું 6-7 ફેટ આવે. અત્યારે બધી બાખડ છે. પછી આ બાખડ છે, કોઈ ગાભણ છે, કેમ કે હવે બચાવની સીઝન છે. જી જો મિત્રો, અહીંયા પણ ભેંસો બેઠી છે, અહીંયા પણ બેઠી છે. જ્યાં જ્યાં તમને જે સાબરા દેખાય છે ને, ઝૂંપડીઓ, ત્યાં આગળ બધે અલગ અલગ જગ્યા ઉપર આ બધી ભેંસો અહીંયા ચરીને હવે સમજી લો કે હવે આરામ કરી રહી છે, દૂધ નીકળી ગયા છે. અને હવે એમનો સમય લીડર જ્યારે ઊભો થશે એટલે હવે જશે. શું મેસેજ આપવા માંગો છો બીજું કોઈ પશુપાલકોને? બંનેનું સમજી લો કે તમને આ બંને જે કરી રહ્યા છો, તમે બધી રીતે સંતુષ્ટ છો? અમને બહુ સંતોષ છે ભેંસોમાં. બીજું તકલીફ શું છે તમને? સમસ્યા મેન શું છે અત્યારે? સમસ્યા એ પાણીની છે. પાણીની સમસ્યા છે અત્યારે. બીજા ફોરેસ્ટના જે વાડા છે, કેમ કે ખુલ્લો ચરિયાણ હતો, અત્યારે એ લોકો બંધ કરી નાખ્યું છે. રાઈટ, એની સમસ્યા છે. એટલે ફોરેસ્ટમાં શું આવી? ફોરેસ્ટમાં એ લોકો ખાઈ કરી નાખે છે. અચ્છા. સરકારને બતાવે છે કે આટલા લાખ અમે નાખ્યા છે, પ્રોજેક્ટ લીધો છે, રૂપિયા પોતે વાપરી નાખે છે. કેમ કે ઘાસ તો પોતે બંનીમાં થાય છે. રાઈટ. આપણે બંધ કરશું કે ગમે એમ કરશું, ઘાસ તો બંનીને સીમાડામાં બહુ મીઠા થાય છે. એ લોકો સરકારને બતાવે કે આટલા રૂપિયાનો અમે ખર્ચ કર્યો. વાડાઓમાં ખર્ચ નથી કર્યો, પણ નુકસાન કર્યું છે. કેમ કે અમારા પશુ અંદર જાય છે, એ વાડાઓ પેક કરી નાખે છે. અત્યારે અમારી 5-5 લાખની ભેંસ છે બંનીની, એ મરી જાય તો એનું ખર્ચો કોણ ભોગવશે? રાઈટ. એટલે જે ભેંસો જે સ્વેચ્છાએ જે ખુલ્લી વિચરણ કરતી ને, એ હવે સીમિત માત્રા ઉપર જગ્યા રોકાઈ હવે એટલું બધું નહીં કરે, કેમ કે ચારો બાજુ વાડા છે. જી, એટલે વાડા એટલે એનો જે વાડો બનાવી છે એની અંદર બનાવ્યું છે શું એવું? એની સાઈડમાં ખાયો કરી નાખે. એટલે એનો ઉદ્દેશ શું છે? 8-8 ફૂટની, કેમ કે અંદર પશુ ના આવી શકે. અચ્છા. એના માટે એ લોકો પેક કરી નાખે છે. બસ આ પશુ ના આવવું જોઈએ અંદર. અચ્છા. વાડાની અંદર ઉભર પારો કરી નાખે એ લોકો એવું. તો આ છે મિત્રો બંનેનું જીવન. સમજી લો કે બંને ક્ષેત્રમાં તમે આવો, 2 રાતો રહો એટલે તમને અનુભવ થાય કે બંને વાસ્તવમાં શું છે અને બંનેની ભેંસો પકડવા માટે કેટલું મુશ્કેલાતો હોય છે. અને બંને ભેંસ સમજી લો કે અમે એવા વિડીયોમાં એવી હાઈફાઈ ભેંસો બતાવતા જેના દૂધ બતાવવા લાઈવ કરો, પણ વાસ્તવમાં જે બંને જે ક્ષેત્ર છે ને, આ બંને વિસ્તાર છે, જે બાવળનું જંગલ છે, એની અંદર જ આ બંને ભેંસો પાકે છે. અને બંને ભેંસો શરૂઆતમાં જે પકવામાં જે તકલીફો પડે છે ને, આ સમજી લો કે આ એક પ્રકારનું આટલી મુશ્કેલી તો છે, તમે જોઈ લો. તો આપણે અહીંયા વિડીયોનું સમાપન કરીએ, કારણ કે ભેંસોનો હવે જંગલમાં જવાનો સમય થઈ ગયો છે. સાહેબ ખૂબ ખૂબ આભાર.